એ બા તો બહાર ગયો તો હું ભૂલી જ ગયો. ઉપડ્યું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8. વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ. તો સવારમાં મમ્મી પપ્પાને ખેતરમાં જતા રહ્યા છે અને આપણે દૂધ ભરીને ઘેર આવી જાય છીએ અને આપણે પણ જઈએ છીએ એવું ખેતરમાં, કારણ કે અત્યારે ખેતરમાં કોમકાજ ચાલી રહ્યું છે એરંડાનું અને વાળ ખોરવાય છે, તો કાપવાનું કોમ ચાલી રહ્યું છે. તો આપણે જઈએ છીએ ખેતરમાં. તો જો હવે તો તમારે નહીં જવાનું ખેતરમાં? ગુડ મોર્નિંગ. શેમ નહીં જવાનું? આ બાદ નહીં તો તેજલ ભાભી નહીં આવવાનું. અને જો રાધે કરી દે હડો. રાધે રાધે પાતા રાધે કરો હડો. રાધે રાધે. હા તો જો મેં શું તો ગાઈ વહેલા ઊંઘી જઈ છે, જાગા છે પણ ઊંઘી જ નહીં જઈ. અને તો પંખો રિપેરિંગ થાય છે. તો ચલો હોય કણ પંખો રિપેરિંગ થાય. આપણે ગાઈ નીકળીએ છીએ ખેતરમાં, પપ્પાને જતા રહ્યા તો આપણે ફટોફટ જતા રહીએ. એટલે ફટોફટ કોમ પતી જાય ને તો આપણે પ્લવ મારવાનું છે, કારણ કે એરંડા વાવવાના છે, મગફળી વાવવાની છે. બહુ લેટ પડી રહી છે આપણે આ સીઝન. તો ગાઈઝ આપણે તો આવી ગયા છીએ ખેતરમાં, કારણ કે અત્યારે ખેતરમાં આપણું પરમ દિવસનું કોમ બાકી હતું એનું પાછું ચાલુ કરી દીધું છે. તો જો મમ્મીને આવી ગયો છે. એરંડા તો ગોળી નાખ્યા છે આવતા તો નહીં મમ્મી? એરંડા તો ગોળી નાખ્યા. ઢગલો બાળી કૂટ્યો ને. બાળીએ કૂટ્યો? મારે જ કાપવાનો છે. તો જો પપ્પા તો મંડાઈ ગયા છે વહીલે કાપવા માટે. આ બાવળીઓ કાપવાનો છે અને તો પેલી સાઈડે કાપવાનું છે, પેલું બધું કાપવાનું. તો જો પપ્પા કાપવા મંડાઈ ગયા છે. અમે પપ્પાને બે આમ કાપે ગઈશ ફટોફટ થોડું ઓછું થાય એટલે 2 જણા કાપે નહીં મમ્મી? હા તો હમણાં એટલા જ આવશે નમશે કીધું. હા તો અડી રહ્યું છે એટલાના કાટલી કર ભય પડી ગયું. બસ એમ બહાર ના આવજો તે મેલું એ આવ્યું મારા ઉપર આવે છે. એ શું પડી ગયું? ઓ પાછળ તો જો કાંઈ બાવળિયું તો કાપી નાખી છે. નકર તો ઢગલો કરી દીધો મોટો. અત્યારે હળગાવાના હળકી દે મમ્મી. મમ્મી તો જો લાઈને મને નાખે છે ફૂકો બાણ. અમે હળગાવવાની કોશિશ કરીએ છીએ ગાઈસ. આમ તો એકદમ લીલો જ છે, કારણ કે તાજો કાપીને તાજો હળગાવીએ ને મમ્મી? એ જ નહીં લાભ હું શોથી ઉપર લાવતા હોય એટલે બધે નહીં મમ્મી? એ તો નાખ્યું ને હળગવું હોય ને તો હળગી દો, થોડું દરમાઈ જાય એટલે ના હળગી તો જાય નહીં. હળગી તો જાય જ. જોઈ તો જોઈએ હળગાય સેમ હમણાં હળગાવું તું. ભરેલા છે ખાલે ભરેલા તો હળગાવ. તો જો હળગાઈ તો દીધું છે. ફટાફટ બોલવાનું ચાલુ થયું. લીલા બાવળિયા હળગ્યું. ઉપડ્યું આમ જો ગાઈ લીલો બાળી કૂટે. આમ કેટલો બળે છે એ તો ખબર નહીં, પણ બાળવા મેળ દીધો જ ખરો. પપ્પા તો જો આગું કરવા માટે જાય છે એટલે ફટોફટ બળી જાય. વાયરો હોત ને તો ફટ લઈને બળી જાય. તો ગાઈસ 12 વાગી ગયા છે અને આપણે તો નીકળી જાય છીએ એવું ઘેર, કારણ કે ભૂખ લાગી ગઈ છે અને 12 વાગ્યા છે. કોમ આપણું અધૂરું રહી ગયું છે, કારણ કે ગાઈસ એટલું બધું કાપી છે ને તો પાર વગરનું કાપી દીધું છે. હવે આવો થળીઓ કાપી નાખે છે ને નેતરમાં નમી ગયો છે, એટલે થોડી જમીન પડી રહી નાખે. તો 2 દાડા લેટ થવા ચાલશે, પણ 2 દાડા કરવાના નહીં. આજ નહીં થાય તો કાલે તો હોજા આવીને કરી દેવું પડે. હોજા બાર ના મેળાવે તો કાલે કરવું પડે, પણ છે પાલી દેવું પડે ફટોફટ. તો ચલો આપણે તમે નીકળી જઈએ છીએ ઘેર. તરસ લાગી રહી છે, પાણી થઈ રહ્યું તો ઘેર જઈને જ પીએ ડાયરેક્ટ. તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ, હાથ પગ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ, કારણ કે ખાવાનું છે આપણે એટલા માટે. તો હોય તો મેશું તો રમશે તો પપ્પા જશે બળદો બાંધવા માટે. અહીં સીધા હાથ પગ ધોઈ અને પપ્પા જતા રહ્યા છે બળદો બાંધવા માટે, અને આપણે તો આવી ગયા છીએ ઘેર. તો જુઓ હવે તો કપડો ધોવા માટે બેસી ગયો તેજલ ભાભી. તો ખાધું બધાએ ખાઈ લીધું? તો કઈ હોય તો બધા ખાઈ લીધું છે. આપણે તો હું મમ્મી પપ્પા 3 જણા બાકી છીએ. હા બાસ હોય શું શું શું?
તો બા તો જશે એમના પિયર. તો ચલો આપણે તો આમ ખાવા માટે જઈએ, કારણ કે ભૂખ ભૂખ લાગી જઈ છે અને મમ્મી એવું કાઢે છે આપણે, તો ખાવા માટે બેસીએ. ફુકરા દોડ દોડ કરે છે. તો ચલો, તો મમ્મી તો બોટલ અને લોટો લેતો હોય ભૂલી જતી રહી. તો ચલો બે તો હે ને ફાવશે, પણ તો લઈ લઈએ છે. જો એ હઈ ઓ આટલા બધા પૈસા છે જ લાવી તું. હા તો પૈસા લાવી છે જો, પણ કેટલા પૈસા લઈને આવી રાત તો. અને કંઈ તો તીજલ ભાભી તો ઢોર પાવાનું સારું કરી દીધું. શેમ ડોલે ડોલે તો તીજલ ભાભી તો ઢોર પાવે છે અને આપણે તો ખાવાનું તો ખાઈ લીધું છે. આપણે તો શોખ જઈએ છીએ લાવી શોખન જઈએ છીએ શોખ એ કણી આમ થોડા જઈએ અમે કંકોળો વેણવા દઉં એમ નહીં, કંકોળો વેણવા દઉં હું તો આમ ઉપડ્યો લુગડો ધરવી જવાનું છે ને કંકોળો વેણવા હોય જ જવાનું છે. તો આપણે તો જઈએ છીએ કંકોળો વેણવા માટે. હું કંકોળો કેટલો હશે અને શોખાણ હશે એ બધું ખબર નહીં હોયથી નીકળીએ તો ખબર પડે. અને આપણો ઓગળી થોડી વળી દઈશું, કારણ કે આપણું ઊંધું દાંતેળું વાગી હતું. કઈ દારીએ આ પડી નહીં રહ્યું, આપણને દાંતેળું ઊંધું વાગી હતું. ચાય બાજુ કરી દઈએ અને એમાં આપણે નીકળીએ કંકોળો વેણવા માટે. તો ચલો હવે કેટલા વાગે આવીએ છીએ, પાછા લગભગ 3-4 વાગે આવીશું. સીધા આપણે તો જઈને બદલે. તો વાતો તો મોટી મોટી કરી દીધી આપણે કે કંકોળો વેણવા જઈએ છીએ, પણ પ્રોગ્રામ કેન્સલ કરી દીધો. આજે વેણવા નહીં જવાનું કહે જવાનું હતું પણ રવા દીધું. તો જો હોય તો રોકડા છે ગમમાં સૃષ્ટિને બધો ગમમાં તે બેહીને ખાઈ લે કેમ કરીને હું કરા ખાઈ. તો સૃષ્ટિને તો ગમમાં દીધું. સૃષ્ટિ તાર જવાનું છે ગમમાં? જવાનું છે? હા હા ના પાડો છે. જવાનું છે? ના પાડો. જવાનું છે? હા હા તાવ આવ્યો છે? હું તાવ આવ્યો છે? હા તાર નહીં જવાનું કે જવાનું છે? નહીં જવાનું. લેડો મારા ગાય હેડો. તો જુઓ ત્રિશી દોર બેઠી છે. સંગીતા ભાભી તમે તાર જવાનું ગમો? તો સૃષ્ટિ, સંગીતા ભાભી અને ત્રિશુ શું કરવા જવાનું? કોની? તો સંગીતા ભાભીને તો ગમમાં જઈશું ખબર લેવા માટે. આપણે જ નહીં જવાનું ગાય, કારણ કે છે ને આપણે તો ઊંઘીએ. કંકોળો વેણવાનું કેન્સલ રાખ્યું એટલે ઊંઘવાનો પ્રોગ્રામ રાખવો પડે. તો આપણે તો ઊંઘીએ છીએ. હું જા તો ચલો આપણે તો પહેલાં થોડી વાર ઊંઘીએ. તેજલ ભાભીને આવે એટલે તેજલ ભાભીઓ નહીં જવાનું. તો જો કાંઈ મેશીને તો ઉપડે છે ગામમાં. અરે હા તાતા નહીં જવું રાધે નહીં જવું તો નહીં તાતા કહે છે કે કે મારા બાંધી કે તો નહીં તાતા કહે છે ના મેશુ ગોડી જ નહીં થઈ. હું આવું મેશું? હું આવું ગામમાં? એ હોબળું છે હું આવું ગામમાં? હા કેમ? એ મમ લેતા જ મારા માટે. હા મમ લેતા મમ લેતા આવજે. તો જો હવે તો ગામમાં જઈશું. સૃષ્ટિને તો બધા ઉપડે છે મમ લેતા જો લાયક નહીં લાવ. હા એ મય લેતા આવજે મમ. હા તો ચલો તેજલ ભાભીને તો ગામમાં જઈશું. આપણે દોકાન ઊંઘીએ. તો ગાય જુઓ અખંડ તો ગાયો દોવાની હજી બાકી છે ને આપણને ફોનમાં એમ કહી દીધું કે ગાયો દોઈ નાખી છે ને એક જ બાકી છે એ ફટાફટ આવી જાય. ફટાફટ ઘેર આવી ગયા ને એને ભૂલા પડાય છે. કોણ જલ્દી જાઓ, મને ખબર હતી કે ગાય દોવાની હતી. તમારી અમોનું ખબર હોય. શું ખબર હોય? અમે દોતા જતા પણ કીધું આરે નહીં આવે તો કીધું તાનો પણ એમ નહીં બે તો દોવાય કે આ કીધું આવે નહીં કે અમે કીધું થોડી સારી વાટીને આવીએ એટલી ઘરા રાકેશ આવીએ હું આવીએ પણ એમ નહીં બે ગાયો તો દોઈ નાખવી પડે તમારે એટલું તો આગળ થાય કે તાણ લેડો એટલી છોડજો. તો ચલો પહેલાં તો આપણે એક ગાય દોરી નાખીએ પછી આપણે નહીં નાખીએ એટલી ઘર બે ગાયો મમ્મી અને તેજલ ભાભી 2 જણા દોઈ નાખીએ. જલ્દી કરો મોડું ના કરો આથી કરી સોળવાની મારો આ તો દોડ કરે તો અમે સોળવાય નહીં લે. તો ચલો આપણે તો રેલું બેલું સોળી નાખીએ.
તો જો એ હવે લંકારીઓ લઈને ગયું છે. તો ચલો ગાઈસ પહેલાં આપણે ગાય દોરી નાખીએ ફટોફટ. એટલે છે ને આપણે નહીં નાખીએ એટલે કે મમ્મીને દોવું રાગે રાગે. અને આપણે તો જો હોય તો ગાય દોવાય છે. શું છે? હા હું જોઈને દોવાનો કે પાટું મિલશે તો ડોલે જશે ને તવે જહો. એ તો અમને નહીં કરતી. એ તો એનું બધું બાકી હતું એટલે એવું જ કરે. હજી એ તમારું બાકી છે નહીં મમ્મી? હમણાં મમ્મી હોય આવશે ને એટલે કે હજુ, કારણ કે મમ્મીને બધી ખબર જ હોય. તો ના ખબર હોય પણ મમ્મીને ખબર હોય. હા એમ કીધું હું કીધું હરખું જોઈને દોવાના કે ગાય કૂદશે ને તો ડોલે જશે ને તવે જ એટલે કીધું આમ ના કૂદે. હું કીધું એ તો બધું કર્યું એટલે ના કૂદે. પણ હજી એ ખબર નહીં કે હજી મમ્મી આનું બાકી છે હજી. હા લાઈન મેલી હા તે ના કૂદવા દે તો એ કરી દો તો શું કરવા કૂદવા દે? લાઈન મેલી હોય ના ના લાઈન મેલી હોય તો લાઈન કરવું જ પડે કે. હા એ તે વાઢીને નાખો તો બધું કાઢવા દે. કેટલું ઘણું? હા રેલા તો મને ઉતર્યું છું નહીં કોમ કરી તોય ફરીને આવ્યો તોય નહીં મમ્મી. એટલે ફરવા નતો જો મમ્મી પાછી વળીને કે ફરવા જ જોયું. કોમ જ જોયો હું તો મારા કોલેજનું કોમ હતું કે એટલા જોયું. મારું નોમ આવી ગયું પાછું અંદર લિસ્ટમાં. શેમ ડોલ બદલી નાખી? ડોલ શેમ બદલી નાખી? હા ઓ એ વાત સાચી. ડોલ બદલાઈ હતી મમ્મી. તો ચલો ગાય તું એ ફટોફટ ધોવાઈ જાય ને એટલે મમ્મી અહીં જો ત્યાં તો ચાલુ થઈ ગઈ બીજી ગાયનું નૂઝનો બધે છે. આમાં તો નૂઝનો બે રાખવો પડે છે, ડોલીઓ બે રાખવી પડે છે. શું હેડ લુગડો લેવા દે તો ચલો લેવાડો દૂધ વેડ લે ફટોફટ અને ચાલુ કરો બીજી દોવા. એટલી કે હું નહીં નાખું બરાબર. એ મમ્મી છે ને તે 2 દાડા શીરો ખોરા ને એટલે વધારે કાઢી નહીં ભાઈ. ઓહો મમ્મી પેલી જો ઓ આ મેશીન જેવું કરે છે. અરે ઊભા થયા છે ભાઈ આમ. એ હા આ તો 2 જણા હા નહીં ખાઈ એમને આ 2 જણા હા નહીં ખાઈ. એ આ ભોય પર છે ઉસળવા દે. એ શું થાય છે? શું થાય છે? કોણ લઈ જાય તો સૃષ્ટિ તો લખવા બે દિન મારી પણ નહીં સળી એક. એ આ તો ટ્રેનિંગ લીધું ભાઈ આમ છોકરો હતો સળવા. આ તો ખાલી જો હવે પણ પૂછાય છે કે એટલે પગ પાછો લઈ લઈએ. આપણે તો થઈ ગયા છીએ કમ્પ્લીટ. ગાયો બાયો દોવાઈ જાય છે આપણે કમ્પ્લીટ થઈ ગયા. અને અરે પપ્પા આ ઢોકણું ઢોકી દેતો છે બહેણી પર. હા શેમ આમ કરી છે? તો જો અંત શું કરો આમ કહે શિયા ધોરણનું ભણો કોનું ખોળો? સૃષ્ટિનો જવાબ ખોળો. તો પપ્પા તો ગાઈડ છે અપેક્ષિતમાંથી પ્રશ્નોના જવાબ ખોલી રહ્યા છે. સૃષ્ટિનું હોમવર્ક જોવું. તો આપણે તો કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો મમ્મી હવે તો ગાયો બાયો દઈ નાખી છે. અમુક કરવાનું છે તમારે ખોંડ બોંડ બાકી છે તે મેલ દો તાન તે અમુક પછી પૂરું. ઓહો વાપરવાળો સૌથી હાલ વાપરવા તૈયાર એટલે નસીબની વાત કે નસીબદાર. હમણાં નસીબદાર તો હોવાની નટ તો પૂરી. શું લાવવા છે? છાસ ખોટ લાવવાય છમ એટલી થઈ રે 5 કિલો લાવે. છેલ્લા દાડા છે તો ખોટ લાવવાય છે. તો ખોટ તો લાગતું નહીં હાલ આવી રહ્યો. હા ના 10 તો ના વાગતા. એ તો હું ઘેર આવીને જે મારે કોમ હોય પણ ખોટ લઈને આવી ગઈ. આ ગાય માટે બનાવી છે ને તો બરાબર. તો જો ગાય માટે બનાવી છે ખોણ. મમ્મીએ ખોણ બનાવી છે. ખોણ કાઢે છે મમ્મી. ત્રણ ગાય મેળે છે કે એક ને પેલા સાગર ધોન નહીં. તો જો એ હે લાઈટ જઈ 6:30 થયા ફૂલ લાઈટ જઈ નહીં મમ્મી. એટલે હવે ટેવ પાડે છે કે ઉઠી જ જાય લાઈટ વગર રહેતો જ નહીં મમ્મી. એવા ટેવ પાડવાથી એવું જ થાય કે નકર લાઈટ ના હોય તો ઊંઘી રહી ના ઊંઘી રહી મમ્મી.
પણ આ તો કમ્પ્લીટ રેગ્યુલર ટેવ પડે કે કમ્પ્લીટ લાઇટ આવે. ઉઠી ગયા મહારાજ? એ ઉઠી ગયા? ઓ હો ઉભા રહો, થોડી વાર લાઇટ આવે ઊંઘી જાઓ રે, પાછી ઊંઘી જાઓ. હવે તકો તકો દૂધ ભરીને ઘેર આવી ગયા છીએ. અને એકન તો જુઓ આપણે તો ઘેર આવી ગયા છીએ અને બા તો ત્રિશુને એકોળું છે. જુઓ ત્રિશુ તો જોડે ઊંઘી જ જઈ છે, પણ ત્રિશુનું બા એકોળું નહીં બા. તો બા તો ઊંઘ્યો છે શાંતિથી. ઓહો બા તો બહાર ગયો તે તો હું ભૂલી જ ગયો. બા તો ગાય રાતના આજ આવી ગયો. શું જવાનું? હા હા તો બાને તો જવાનું હોય એટલે બા આવી ગયો છે ઘેર. કારણ કે બા જો તો બાના પિયર નહીં બા. બા યોના પિયર જો તો ગાઈશ મૂઢો ઉઠવા માટે. તો બાએ ઘેર આવી ગયો છે અને કાં તો જો સબ્જી બબ્જી બને છે એટલે કે વઘાર થાય છે. શાકનો વઘાર જો હવે થાય થઈ ગયો વઘાર. હા તો શાકનો વઘાર થઈ ગયો છે. તો હવે શાક બને છે, રોટલા તો બની જ જાય નહીં ભાઈ. તો ચલો હવે તો બધું થાય શાક રોટલા એટલે આપણે તો પહેલાં ખાઈ લઈએ. કારણ કે આપણે થોડું કોમ છે એટલે પહેલાં ખાઈ લઈએ. કોમ એટલે કોઈ એવું કોમ નહીં ગાય આવું કોઈ અર્જન્ટ કોમ આપણે નહીં. તો પહેલાં આપણે બને એટલે ખાઈ લઈએ.